બોલ બોલ ચંદિયા. ચંદિયા મેં હવારના પૈસા લઈને રાખ્યા તારા આટું ઘરે બધું કમ્પ્લીટ પાકીટમાં પડ્યું છે. તું ખાલી આય અને વહીવટ પૂરો થઈ જાય આપણે. અને સાંભળ આવને તો ભાભી નારે લઈ આવજે, બધે હારે નાસ્તો કરશું. હા હા આવ, હું કરું તૈયારી હાલ. હા હા ઈશ ભગવાન. ઈશ પૈસા અમે 5000 રૂપિયા લેખા હતા. ઈ ક્યાં? અરે ઈ તો મેં મારા ભાઈને આપ્યા, આવ્યો તો હવાર લેવા એટલે મેં આપી દીધા. એ તારો ભાઈ ની તો એક મિનિટ એને ક્યાં દેવાના હતા? તો પણ હું તમારી પાસે પ્રેમથી માંગુ છું, તમે મને કોઈથી દેવાના છો, કોઈથી ન દ્યો. એટલે મારો ભાઈ આવ્યો તો બિચારો કે બેન જરૂર છે હું તને પાછો આપી દઈશ. ઈ કાયમ તમને આપી તો દે છે મારો ભાઈ પૈસા. વાલી તું મારી પાસે પ્રેમથી ખાલી પૈસા જ માંગે છે, તે પણ કોઈથી પ્રેમથી જમાડ્યો. અને તારો ભાઈ વાલી તારો ભાઈ 30 દિવસમાં કમસે કમ 35 વાર મારી પાસે પૈસા લઈ જાય. જીજાજી 200 500 1000 ઘણી વાર તો પેટ્રોલ પંપે ઉભા ફોન કરતો હોય મને. પણ તો આપણો જીજાજી હું હલવાઈ ગયો 500 રૂપિયાનું ગૂગલ પે કરી દો ને. પણ તો ઈ બિચારા પાસે ન હોય, જલ્દી જલ્દીમાં નીકળી, એને માથે કેટલી ટેન્શન છે, કેટલું બધું સંભાળવાનું. ઈ બિચારો છોકરો હું કરે એટલે માંગે તમારી પાસે, અને પાછો ઈ જવાબદારીથી તમને આપી દે છે. આવો સરસ ભાઈ કોઈને ન દે બેનને. કોઈને નો દે હું ઈ જ કહું ને, ખાસ કરીને હારો તો કોઈને નો દે. હવે હારો જ છે મારો ભાઈ, એટલે તમારો કહેવાનો મતલબ શું થાય? તારો ભાઈ હારો હોય છે પણ મારો હારો છે નહીં, જરાય હારો નથી. ઈ હારો જ છે, જરાય નથી. ઈ હોય 100% હારો છે. રોલબાજ છે ભાઈ. એને રોલબાજ ન કહેવાય ને, પ્રેમથી તમે પૈસા આપો ને તો એ તમને ગમે એમ કરીને વ્યાજ સહિત પાછા આપે છે. તેલ લેવા તો તારું વ્યાજ ને મારે મારી પૂરી કરી દેવી વ્યાજ ની. તને ખબર છે પેલા હું આ પૈસા ચંદુને દેવાના હતા. અત્યારે કઈક લેવાનું હતું અમારે લોકો, અમે લોકો તારા સરપ્રાઈઝ કરી હતી ગિફ્ટ. મારા હાટુ? હા અને હવે પૈસા તારો ભાઈ લઈ ગયો. અમારે ચંદુ હમણાં આવશે અહીંયા. મારે હું કેવું છે તુને? હમણાં આવે નહીં કે એટલી જ વાર છે, હમણાં આવશે અહીંયા. તો અત્યારે તમારું ચંદુભાઈ માંગી લ્યો ને. હવે કાઈ નથી કરવું મારે. જા અહીંયા. સાંભળો, હે તમારા હાટુ હું લેવાના હતા ઈ તો કયો. હવે મારે કાઈ નથી તમારું કરું. જા અહીંયાથી. પણ તમારા હાટુ હું લેવાના હતા ઈ તો કયો. હવે હું કહું તને સરપ્રાઈઝ હતી. સરપ્રાઈઝ કીધું હું લેવાના હતા ઈ. પણ મને કયો તો ખરી. માન તારા આટલું વિચાર્યું તું. હું ચંદિયો અને ચંદિયાની ઘરવાળી અમે ત્રણેય જણા લેવા જવાના હતા. શું લેવાનું હતું? ઈ મૂકી દે. તારો ભાઈ કે મો રોડ બહાર નીકળો. ઈ રોલબાજ નથી બિચારો હારો. એને ગળુથી કોને પીવડાવી હતી? તો મને યાદ નથી હવે. તે જ પીવડાવી છે. તું મોટી બેન છો ને, કેમ કે તું મારા રોલ કરસ અને ઈ જે હોય હવે ઈ વાતને મૂકી દ્યો. બહુ મારા ભાઈનું બોલ બોલ ન કરતા, મને નથી ગમતું જરાય. વાલી ટોટલ હિસાબ કરીશ ને તો કેટલા પૈસા મારે ટોટલ લેવાના નીકળે નહીં મને ઈ બધાય તમને એને આપી દીધા, વાપરી નાખ્યા તમે, અને પછી મારા ભાઈનું નામ દ્યો છો. એક રૂપિયા આપી દો છો. અત્યારે તમે એની પાસે 1 રૂપિયા માંગતા નથી. ઈ તો તું દર વખતે મને કે જ્યારે અત્યારે નથી માંગતા, હમણાં તો 5000 લઈ ગયો. હવે ઈ બીજો નાનો છે, કદાચ લઈ ગયો તો ભલે લઈ ગયો, તમારે મંગાઈ જ નહીં પાછા એને. ભલે લઈ ગયો, સાચી વાત છે, ભલે લઈ ગયો, રાખવા દે. સરપ્રાઈઝ હતી ગઈ. ના મને કયો ને. ના ના ગઈ એમને હું ગઈ સરપ્રાઈઝ. ના કાં તો ઘરે આવે ને તો ઘરે ગમે ત્યારે મારી હારે હારે કેરીનો રસ તાલે માન 2 વાટકા મારા પૂરતો તો જીજાજી એમ કહી. તો પણ 2 વાટકા તો હતો ને, 1 વાટકો ઈ પી ગયો, તમને હું થઈ ગયું. પણ ઈ આવે છે શું કામ એને વારે વારે તો ઘરમાં? ઈ નો આવે તો ક્યાં જાય મારો ભાઈ? ઈ બીજો અહીંયા આવતો હોય, મારો એનો કોઠો ઠલાવા તમારી પાસે જીજાજી અરે જીજાજી. મારે કોઠો એને ના ઠલાવવો, તમારી મારો કોઠો ક્યાં ઠલાવવું? તો એને હારે વાત કરો તમે. મારે નથી કરવી ની અવાજ એટલે પાછું ઘરમાં માં પાર. ઈ છે ને રાતે આવવાનો 2 વાગે નથી ગમતું એટલે ના તમારે. પાડું. અને એને આટો મારવા લઈ જાજો તમે. ક્યાં આટો મારવા લઈ જાવ? ઈ લોંગ ડ્રાઈવ જવાનું છે એમ કેતો હતો તમને લઈને. મારી લોંગ ડ્રાઈવ હા. મારે હું એની લો કાઈ વાંધો નહીં, હું એને ડેમ માં લઈ જઈશ. શું કરવા ડેમમાં જાઉં છું? પાણી બતાવીશ કેટલું ઊંડું છે ને. તો ઈ તમને પાડશે, ઈ એમ પડે એમ નથી. અને એને તરતાય આવડે છે. ઈ નાનપણથી સ્વિમિંગ માં ગયો છે, એટલે એને તરતા મસ્તી નો આવડે કાઈ છે. વાંધો નહીં, હું હમણાં ચંદિયાને કહી દઉં. તું ઊભી રહે તું જો. શું કેવો ઈ તો કે એ તમે જવાના તો હું ઈ તો કયો મને. હું કહું કે ચંદિયા તું ને ભાભી જઈ આવો ને ભાભી હાટું તમારે જે લેવાનું તે લઈ આવો. મારે ઉષાટું કઈ લેવાનું નથી, કેમ કે મેં હજી પૈસા ભેગા કરીને ના આવ્યો નથી. મને એમ કે મેં જે પૈસા ભેગા કરીને રાખ્યા હતા નહીં તો મારો હાળો લઈ ગયો. એટલે તમને છે ને મારા પ્રત્યે જરાય પ્રેમ જ નથી. આટલા વર્ષ થઈ ગયા લગ્નના, તમે કોઈ દી મને ક્યાં કઈ લઈને દીધું કે આલે વાલી હું આ તારા આટવા ચંદ્રેની વહુને કેવું રાખે છે, હાલતા કઈક લઈ આવે છે. હમણાં એક સોનાની રિંગ લઈ આવ્યો, સોનાના બુટિયા લઈ આવ્યો, હવે એનો સેટ બનાવવા દેવાનો છે. તમે મને આટલા વર્ષ થઈ ગયા હું બનાવી દીધું? તું છે ને વાલી પહેલા તો હું દર મહિને તને બદામ લઈ આવી દઈશ. તું બદામ ખાતી જા. કમસે કમ રોજની 4-5 પીસ ખાતી જા. ઈ તો તમારે જરૂર છે, મારે જરૂર નથી. બધું ભૂલી જાશ. ઓલો ચેન આવ્યો તો આ આઈફોન આવ્યો, આ બધું આવે જ ક્યાંથી? આ ખબર કોલી આવી ઉપર કાઢો કે મને બહુ ગંદી થાય છે. મારું બીપી વધી જાય, એનું તારું બીપી વધે જ. ઈ તો મારા આટલું છે, કેમ કે મને એસી વગર જરાય ન. તે બધું બફાત જ આવતું. એના પૈસા દેવા પડે, ઈએમઆઈ હોય એના, ઈ મને ભરવા પડે. તો ભરો. ટાઢો થાય. તો ભરો, તમે મને પૈણી લઈ આવ્યા છો, લાવ્યા તમારી બધી ઈચ્છા અને બધા શોખ તમારે પૂરા કરવાના છે. આ બધું પેલા કહેવાય વાલી. કાંઈ વાંધો નહીં. તમે હરા ફોદુડા થઈને આવ્યા હતા મને લેવા.
કેટલા બહુ જણાને લઈને હું તો એકલી આવી મસ્ત રીતે. ભૂલ થઈ ગઈ. ઈ મારી જીવનની મોટામાં મોટી ભૂલ હતી, પણ કાંઈ વાંધો નહીં, હવે ઈ હું ભૂલ સુધાર નાખીશ. હવે આમ જો સાંભળો, હવે હું તમને શું કહું છું, મારી આગળ છે 5000, તમે એ લઈ લ્યો અને મારા હાટુ મસ્ત આલી મસ્તીની ગિફ્ટ લઈ આવો. તારી પાસે 5000 ક્યાંથી આવ્યા? એ મારા એકાઉન્ટમાં છે. ક્યાંથી? તું કમાવા તો જાતી નથી, તારા એકાઉન્ટમાં કેમ આવ્યા? હવે ભાઈ મારે રાખવા પડે, થોડા. ખબર છે આ કેવી રીતના આવ્યા ઈ? કેવી રીતે આવ્યા? આવડા કોથમરી લીમડાના 10 રૂપિયા, રીંગણા 20 ના હોય ને 40 કઈને જી 20-25 ની રોટલી 50 ઓની કટકી. ની માને હું દર વખતે વિચારું તો તમને જ કામ આવે. આટલું કમાવું ને કેમ કઈ વસ્તુ? હવે મને સમજાણું કે આ વધી ક્યાં ઘરે જ નહીં. તો વૈદા ને એકાઉન્ટમાં છે ને, રાખ્યા તો કેમાં રાખ્યા? કે મેં વાપરી તો નાખ્યા નથી ના ને? ના, મારે સરપ્રાઈઝ લેવી નથી તું રાખ. ના લઈ આવો, ના, 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 ના. આલ્યો ને, ના, ના. આલ્યો લઈ આવો, જાઓ. મને દેજો ગિફ્ટ. શું છે મારે જલ્દી જોવી છે. શું લેવાના છે તો કયો. જો હાથું કહી દઉં, હા ગિફ્ટ કાંઈ નથી. મારે છે ને ચંદિયાને એમને બાકીના હતા નહીં, દેવાના હતા, ઈ મેં ભેગા કર્યા હતા, ઈ તારો ભાઈ લઈ ગયો. હવે તારો ભાઈ લઈ આવે ને કે તારા એકાઉન્ટમાં નાખી દે. હું જાઉં છું અત્યારે દેવા હાટું. આમ જો, ઈ મારા પૈસા લાવો પેલા.